હોળી પછી ભંગુરિયા સ્ટાર્ટ થઈ જાય છે. ભંગુરિયામાં અને મેળામાં કાફી ડિફરન્સ હોય છે અને મારી ફ્રેન્ડે મને જણાવ્યું કે બળવાણીમાં લાગેલો છે મેળો. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે બળવાણી, જો કે છે અહીંયાથી સમથિંગ છે 250 કિલોમીટર. ખેર હું આવી ગયો હતો બોડેલી અને આપણી ગાડીમાં નખાયું ફ્યુલ, જો કે છે ટાંકી ફૂલ કરાવી લીધી છે. અને જ્યારે બી જવાનું થાય ત્યારે છે હું છોટાઉદેપુર રહીને જાઉં છું. મેં વિચાર્યું કે યાર આ વખતે થોડું ટોપિક ચેન્જ કરી દઈએ, થોડું સફરનો આનંદ લઈએ. તો આ વખતે છે આપણે જઈ રહ્યા છે કવાટ રહીને, અને કવાટ વાળો રસ્તો એવો છે કે ભાઈ અલગ લેવલ, જ્યાં જોવે ત્યાં ખાડા ખોડી અને ટ્રકો. આગળ જતા રસ્તો તો સારો મળે, બટ ગાઈસ યાર સુનસાન સડક. ખેર હું આવી ગયો તો ઉમરાલી, અને મારા ખ્યાલથી ગાઈસ અહીંયા ઘડી બજાર ભરાવેલો છે. અને વચ્ચે આપણે બ્રેક ક્યાંય નહીં લીધું, દહીંમાં આવીને બ્રેક લીધું. ખેર હું પહોંચી ગયો તો બળવાની, અને આવતા પહેલા ગાઈસ યાર થોડો નાસ્તો કર્યો. ખેર સાંજે આપણે પહોંચી ગયા હતા મેળામાં, અને મેળો એવો ભરાવેલો હતો કે ભાઈ અલગ લેવલ. અહીંયાથી ટિકિટ મિકિટ કપાવી અને અમે લોકો બેઠા હતા નાવડીવાળા ઝૂલા પર, અને નાવડીવાળા ઝૂલા પર તો ભાઈ અલગ લેવલનું સીન થઈ ગયું. અંદરના બધા આતેડા બધા ખેંચાઈ ગયા. બટ હા ગાઈસ યાર મજા બી એટલી આવી રહી હતી, તો અમે લોકો વિચાર્યું કે યાર બીજા ઝૂલા પર બેસીએ. તો પછી કઈ છે અમે લોકો ચકેડી વાળા ઝૂલા પર બેઠા, અને આ ઉપરનો જે વ્યૂ આવી રહ્યો હતો મેળાનો ભાઈ સરસ મજાનો. ખેર અમે લોકો ફરતા કરતા કઈ યાર નીકળી પડ્યા હતા. અને મારા ફ્રેન્ડ સર્કલમાં તો ભાઈ અલગ જ સિસ્ટમ છે. ઠંડીના સિઝનમાં કઈ યાર ગરમ ખાવું જોઈએ, અને આ લોકો તો રાતના 12 વાગે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે. બાકી મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાંથી બબ્બાઈ ટેક કેર, કંઈક નયા ટોપિક સાથે.